વિદ્યાર્થી મિત્રો, મારું નામ પટેલ ઉર્વી. આજથી ધોરણ 11 માં ગણિત વિષય હું તમને ભણાવીશ. તમે આગળ ચેપ્ટર નંબર 1 થી 6 નો અભ્યાસ કરી ગયા છો. હવે આજે એક આપણે નવું ચેપ્ટર નંબર 7 ક્રમચય અને સંચય વિશે અભ્યાસ કરીશું. પહેલા આપણે ક્રમચય વિશે માહિતી મેળવીશું અને ત્યાર પછી સંચય વિશે માહિતી મેળવીશું. તો ક્રમચય અને સંચયની માહિતી મેળવ્યા પહેલા આપણે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત વિશે માહિતી મેળવી લઈએ. તો ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત શું કહે છે? ગણતરીના મૂળભૂત સિદ્ધાંતના બે પ્રકારો, એક ગુણાકારનો નિયમ અને બીજો છે સરવાળાનો નિયમ. માં ગુણાકારનો નિયમ શું કહે છે? જો કોઈ એક ઘટના m ભિન્ન પ્રકારે ઉદ્ભવે તથા એને આનુષંગિક બીજી કોઈ ઘટના n ભિન્ન પ્રકારે ઉદ્ભવે તો આ બંને ઘટનાઓ એક સાથે ઉદ્ભવે તેના કુલ પ્રકારોની સંખ્યા m ક્રોસ n થાય. એટલે કોઈ બે ઘટનાઓ આપેલી હોય m અને n, એ બંને ઘટનાઓ એકી સાથે ઉદ્ભવે તો એ બંનેના ઘટનાઓના કુલ પ્રકારોની સંખ્યા એ બંનેનો ગુણાકાર એટલે કે m ક્રોસ n થાય. હવે આવી રીતે કોઈ ત્રણ ઘટનાઓ આપેલી હોય તો એવી જ રીતે કોઈ ત્રણ ઘટનાઓ, ધારો કે જો કોઈ એક ઘટના m ભિન્ન પ્રકારે ઉદ્ભવે તથા એને આનુષંગિક બીજી કોઈ ઘટના n ભિન્ન પ્રકારે ઉદ્ભવે તથા આ બેને આનુષંગિક કોઈ ત્રીજી ઘટના p પ્રકારે ઉદ્ભવે તો આ ત્રણેય સંખ્યાઓના કુલ પ્રકારોની સંખ્યા m ક્રોસ n ક્રોસ p થાય. શું કહે છે? આવી રીતે કોઈ ત્રણ ઘટનાઓ આપેલી હોય m n અને p, તો આ ત્રણેય ઘટનાઓ એકી સાથે ઉદ્ભવે તેના પ્રકારોની સંખ્યા m ક્રોસ n ક્રોસ p થાય. એટલે કે ત્રણનો ગુણાકાર થાય. હવે આપણે સરવાળાનો નિયમ વિશે માહિતી મેળવી. સરવાળાનો નિયમ શું કહે છે? જો કોઈ એક ઘટના m ભિન્ન પ્રકારે ઉદ્ભવે અથવા અહીંયા શું હતું ગુણાકારના નિયમમાં અને હતું અને અહીંયા છે અથવા તેને આનુષંગિક બીજી કોઈ ઘટના n ભિન્ન પ્રકારે ઉદ્ભવતી હોય તો તે બંને પૈકી કોઈ એક ઘટના થાય તેના કુલ પ્રકારોની સંખ્યા m પ્લસ n થાય. એટલે કે બંનેનો સરવાળો કરવાનો. જો સરવાળાનો નિયમ હતો એટલે કે બંનેનો કોઈ સરવાળો કરવાનો. એટલે બે ઘટનાઓ આપી હોય m અને n, એ બંને ઘટનાઓમાંથી કોઈ એક ઘટના ઉદ્ભવે તો એક બંનેનો કુલ પ્રકારોની સંખ્યા m પ્લસ n થાય. હવે તમને ગણતરીના મૂળભૂત સિદ્ધાંતમાં ખબર તો પડી જ ગઈ હશે. ફરીથી આપણે એકવાર રિપીટેશન કરી દઈએ. ગુણાકારનો નિયમ શું કહે છે? કોઈ ઘટના ત્રણ આપેલી હોય, ધારો કે m n અને p, તો આ ત્રણ ઘટનાઓ એકી સાથે ઉદ્ભવે તેના કુલ પ્રકારોની સંખ્યા m ક્રોસ n ક્રોસ p એટલે કે ત્રણનો ગુણાકાર થાય. અને સરવાળાનો નિયમ શું કહે છે કે આ બંને ઘટનાઓ m અને n આપેલી હોય તો આ બંનેમાંથી કોઈ એક ઉદ્ભવે તેના કુલ પ્રકારોની સંખ્યા m પ્લસ n એટલે કે બંનેનો સરવાળો થાય. હવે આપણે આ ગુણાકારના નિયમ વિશે એક એક્ઝામ્પલ જોઈએ. એટલે આપણને જલ્દી ખબર પડી જાય. બુકમાં આપેલો છે એ જ એક્ઝામ્પલ જોઈએ. મોહન પાસે 3 શર્ટ અને 2 પેન્ટ છે તો એ જોડી બનાવીને કેટલા પ્રકારે પહેરી શકે? શું કહે છે? મોહન પાસે 3 શર્ટ અને 2 પેન્ટ છે તો એ જોડી બનાવીને કેટલા પ્રકારે પહેરી શકે એ જોવાનું છે. તો જોડી કેવી રીતે બને? ઉપર શર્ટ હોય નીચે પેન્ટ હોય તારે જ જોડી બનવાની.
તો આપણે ક્રિયાઓ વિચારવી પડશે કે પહેલા જોઈશું શર્ટ પહેરવાનો પસંદગીનો પ્રકાર અને પછી જોઈશું પેન્ટ પહેરવાની પસંદગીનો પ્રકાર. તો આપણે પહેલા ક્રિયાઓ વિચારી લઈએ, પછી આમાં શર્ટ અને પેન્ટ કેટલા આપેલા છે એ જોઈ લઈએ અને પછી ગણતરીના મૂળભૂત સિદ્ધાંતના આધારે આપણે એક્ઝામ્પલ ગણીએ. તો આપણે જો ક્રિયાઓ વિચારીએ, તો આપણે જોયું એમ પહેલા કઈ ક્રિયા વિચારી કે શર્ટ કેવી રીતે પહેરી શકે. તો શર્ટની પસંદગીનો પ્રકાર. અને બીજી કઈ ક્રિયા પેન્ટ. પેન્ટ કેટલા પ્રકારે પહેરી શકે એનું. તો પેન્ટની પસંદગીનો પ્રકાર. તો આપણને શર્ટ કેટલા આપેલા છે 3. તો 3 પ્રકારે એ પહેરી શકે અને પેન્ટ કેટલા આપેલા છે 2. તો 2 પ્રકારે તે પહેરી શકે. હવે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત શું કહેતો હતો કે કોઈ ઘટના 2 આપેલી હોય તો એ 2 ઘટનાઓ એકી સાથે ઉદ્ભવે તો એ બંને ઘટનાઓનો શું કરવાનો તો ગુણાકાર. તો એવું જ આપણે અહીંયા કરીએ. તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર જોડીઓ શોધવાની છે. તો આપણે લખીશું જોડીઓનો કુલ પ્રકાર બરાબર શું થાય તે જે બંને ઘટના ઉદ્ભવી એ બંનેનો ગુણાકાર. એટલે કે 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6. એટલે કે મોહન 6 પ્રકારે અલગ અલગ કરીને જોડીઓ પહેરી શકે. આ તો આપણે જોયું ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પરથી એક્ઝામ્પલ જોયું. હવે આપણી રીતે આપણે વિચારીએ તો જોડીઓ કેવી રીતે બને. તો આપણે ધારી લઈએ, ધારો કે શર્ટને આપણે S1 અને S2 ધારી લઈએ અને S1 S2 અને 3 શર્ટ છે તો S3 અને પેન્ટને આપણે P1 અને P2 વડે ધારી લઈએ. હવે કેટલા શર્ટ છે 3 એટલે કે 3 શર્ટ S1 S2 અને S3. S1 શર્ટ કેટલા પ્રકારે જોડી બનાવી શકે, એક P1 અને બીજું P2 એમ 2 પ્રકારે જોડી પહેરી શકે. S2 શર્ટ પણ 2 પ્રકારે જોડી પહેરી શકે, એક P1 અને બીજું P2. S3 શર્ટ પણ 2 પ્રકારે જોડી પહેરી શકે, P1 અને P2. તો આ શું થાય S1 P1 S2 P2 S1 P2 S2 P1 S2 P2 અને S3 P1 અને S3 P2. તો આ જોયું તમે, એક આ બે અને આ પણ 2. તો 2 2 4 અને 6. તો 6 પ્રકારે મોહન જોડી પહેરી શકે. આવો જ એક્ઝામ્પલ આપણે બીજો જોઈએ. શું કહે છે, શબ્દ પાસે 3 ભિન્ન પ્રકારના બેગ્સ છે. 3 ભિન્ન પ્રકારના બેગ આપેલા. 2 ભિન્ન પ્રકારના ટિફિન બોક્સ છે. 2 ટિફિન બોક્સ આપેલા છે અને 2 ભિન્ન પાણીની બોટલ આપેલી છે. તો એક એક વસ્તુ એ કેટલા પ્રકારે શાળાએ લઈ જઈ શકે અને 2 પાણીની બોટલ.
પાણીની બોટલ આપેલી છે તો તે અલગ અલગ કેટલા પ્રકારે આ વસ્તુઓ શાળાએ લઈ જઈ શકે તો આપણે જોઈએ પહેલા ક્રિયાઓ વિચારવી પડશે તો શું વિચારીશું કે બેગ્સની પસંદગીનો પ્રકાર કેટલા પ્રકારે તે લઈ જઈ શકે પછી ટિફિન બોક્સ કેટલા પ્રકારે લઈ જઈ શકે અને પછી તે પાણીની બોટલ કેટલા પ્રકારે લઈ જઈ શકે તો આપણે ક્રિયાઓ વિચારીએ એક બેગ્સની પસંદગીનો પ્રકાર બીજું શું વિચારીશું ટિફિન બોક્સ તો ટિફિન બોક્સની પસંદગીનો પ્રકાર અને ત્રીજું પાણીની બોટલનો પસંદગીનો પ્રકાર તો તે બેગ્સ કેટલા પ્રકારે લઈ જઈ શકે છે કેટલી બેગ્સ આપેલી છે 3 તો 3 પ્રકારે લઈ જઈ શકે ટિફિન બોક્સ કેટલા છે 2 તો 2 પ્રકારે તે લઈ જઈ શકે અને પાણીની બોટલ 2 આપેલી છે તો 2 પ્રકારે પાણીની બોટલ પણ લઈ જઈ શકે હવે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પરથી 3 એ 3 નો ગુણાકાર તો ગણતરીનો હવે આખું નહીં લખીએ આપણે તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર કુલ પ્રકાર બરાબર 3 × 2 × 2 તો 3 દુ 6 6 દુ 12 તો સબના 12 પ્રકારે અલગ અલગ વસ્તુઓ શાળામાં લઈ જઈ શકે હવે આ તો આપણે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર જોઈએ આપણે આપણી રીતે વિચારીએ તો જો ધારો કે આપણે બેગ્સને B1 B2 B3 ધારી લઈએ ધારો કે બેગ્સ માટે B1 B2 અને B3 ટિફિન બોક્સ માટે ટિફિન બોક્સ T1 T2 ધારી લઈએ અને પાણીની બોટલ માટે W1 W2 ધારી લઈએ હવે જોઈએ બેગ્સ કેટલા પ્રકારની છે 3 પ્રકારની એટલે કે B1 B2 અને B3 ટિફિન બોક્સ કેટલા છે 2 તો B1 2 પ્રકારે ટિફિન બોક્સ લઈ જઈ શકે T1 અને T2 B2 પણ 2 પ્રકારે લઈ જઈ શકે T1 અને T2 એમ B3 પણ T1 અને T2 એમ 2 પ્રકારે ટિફિન બોક્સ લઈ જઈ શકે એટલે આ પાણીની બોટલ T1 કેટલા પ્રકારે લઈ જઈ શકે W1 W2 T2 પણ 2 પ્રકારે લઈ જઈ શકે W1 W2 W1 W2 T2 પણ 2 પ્રકારે લઈ જઈ શકે એમ આ પણ એન્ડ T2 પણ હવે જો તો B1 T1 અને W1 તો શું થશે B1 T1 અને W1 એ રીતે T2 લઈએ તો આ W2 તો B1 T1 માટે જ W2 એટલે કે આમાં B1 T2 W1 આમાં B1 T2 W2 B1 T2 W2 તો આપણે જોયું B1 માટે કેટલી પ્રક્રિયાઓ થઈ 4 એ રીતે B2 માટે પણ કેટલી થશે 4 અને B3 માટે પણ કેટલી પ્રક્રિયાઓ થાય 4 તો 4 4 8 ને 4 તરી 12 તો 12 પ્રકારે શબનમ અલગ અલગ પ્રકારે તે સ્કૂલમાં આ ટિફિન બોક્સ પાણીની બોટલ અને બેગ્સ લઈ જઈ શકે
હવે આપણે ઉદાહરણ જોઈએ. જે બુકમાં આપણે એક્ઝામ્પલ આપ્યું છે એ જ જોઈએ. શું કહે છે? ઉદાહરણ નંબર 1. રોજ શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી 4 મૂળાક્ષરો વાળા અર્થસભર અથવા અર્થરહિત કેટલા શબ્દો બને તે શોધો. મૂળાક્ષરોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી. કયો શબ્દ આપેલો છે? રોજ શબ્દ. આ શબ્દનો ઉપયોગ કરીને આપણે એના અર્થવાળા શબ્દો બને અથવા અર્થ વગરના શબ્દો બને એ આપણે જોવાનું નથી. તો આ શબ્દનો ઉપયોગ કરીને કેટલા શબ્દો બને એ આપણે શોધવાના છે. અને આ જે મૂળાક્ષરો આપેલા છે એનું પુનરાવર્તન કરવાનું નથી. તો આ રોજ શબ્દમાં મૂળાક્ષરનો ઉપયોગ કરી કેટલા અંકવાળા કહ્યું છે? 4 અંકવાળા મૂળાક્ષરો શોધવાના છે. તો સૌપ્રથમ આપણે પહેલા શું કરીશું કે જેટલા પણ અંક આપેલા હોય એટલે કે મૂળાક્ષરો શોધવાના હોય એટલા આપણે ખાના બનાવી દેવાના. તો 4 અંક બનાવવાનો છે તો 4 ખાના દોરી દઈએ. 1 2 3 અને 4. તો આ પ્રથમ સ્થાન, આ બીજું સ્થાન, આ ત્રીજું સ્થાન અને આ ચોથું સ્થાન. એ રીતે 4 સ્થાને આપણે આ મૂળાક્ષરો અંદર મૂકીશું. તો પહેલો આપણે જોઈએ કે 4 અંકમાં ભરવાનું છે. તો પહેલો જોઈએ R O S E. તો આપણે પ્રથમ સ્થાન ની પસંદગીનો પ્રકાર જોઈએ. તો આમાં ક્રિયાઓ વિચારવી પડશે. તો પહેલા જોઈશું પ્રથમ પસંદગીનો પ્રકાર, પછી જોઈશું બીજું સ્થાન ભરવાની પસંદગીનો પ્રકાર, પછી જોઈશું ત્રીજું સ્થાન ભરવાની પસંદગીનો પ્રકાર અને પછી ચોથું સ્થાન ભરવાની પસંદગીનો પ્રકાર. તો આપણે ક્રિયાઓ લખી દઈએ. પહેલા પ્રથમ સ્થાન ભરવાની પસંદગીનો પ્રકાર. પછી બીજું સ્થાન કેવી રીતે ભરવું એ જોવાનું. બીજું સ્થાન ભરવાની પસંદગીનો પ્રકાર. એવી રીતે ત્રીજું સ્થાન ભરવાની પસંદગીનો પ્રકાર. એ રીતે આપણે જોઈશું લાસ્ટમાં ચોથું સ્થાન કે ચોથું સ્થાન ભરવાની પસંદગીનો પ્રકાર. હવે જો પ્રથમ સ્થાન કેવી રીતે ભરી શકીએ આપણે? તો કેટલા મૂળાક્ષરો છે? 1 2 3 અને 4. તો 4 માંથી તમે ગમે તે કોઈ મૂળાક્ષર લઈ લો. 4 માંથી ગમે તે એક મૂળાક્ષર લઈ શકો. તો 4 માંથી ગમે તે એક લઈએ. ધારો કે S લઈ લઈએ. તો 4 સ્થાનમાંથી પહેલું સ્થાન ગમે તે પ્રકારે ભરી શકાય. એટલે 4 સ્થાનમાંથી 4 ભરી શકીએ. તો આપણે એમાં S મૂકી દીધું. હવે બીજું સ્થાન ભરવાની પસંદગીનો વિચાર કરીએ. તો બીજું આ તો આપણે કેન્સલ થઈ ગયું કે એમાં S આપણે મૂકી દીધું. હવે બીજું સ્થાન ભરવાની પસંદગીનો પ્રકાર વિચારીએ. તો હવે વધ્યા કેટલા? 1 2 3. કેમ કે અંદર પ્રશ્નમાં એમ કહ્યું છે કે મૂળાક્ષરોની પુનરાવર્તન કરવાની અનુમતિ નથી. એટલે ફરીથી તમે એકના એક આ મૂળાક્ષર S લઈ શકો નહીં. તો હવે વધ્યા કેટલા? 1 2 3. તો 3 માંથી કોઈ પણ અક્ષર લઈને તમે અંદર ખાનામાં મૂકી શકો. એટલે એની પસંદગીનો પ્રકાર કેટલો થાય? 3. એવી જ રીતે 3 માં આપણે O લઈ લઈએ તો O થઈ જાય કેન્સલ. હવે એવી જ રીતે ત્રીજું સ્થાન ભરવાનો વિચાર કરીએ. તો ત્રીજા સ્થાનમાં વધ્યા કેટલા? R અને E. તો બેમાંથી કોઈ પણ એક જ લેવો પડે. તો આ બેમાંથી તમે કોઈ પણ એકની પસંદગી કરી શકો. તો એ ત્રીજું સ્થાન કેટલા પ્રકારે ભરી શકાય? 2 પ્રકારે. એવી જ રીતે ચોથું સ્થાન ભરવાનો પ્રકાર. તો
તો એમાં આપણે ત્રીજા સ્થાનમાં ઈ લઈ લીધો એટલે એ પણ કહેશે. તો ચોથા સ્થાનમાં વધ્યો કેટલો? એક જ. તો આપણે એક જ એ જ આર જ લેવો પડે. તો એની પસંદગીનો પ્રકાર એટલે કે એક. તો આમાં શું જોયું તમે? જેટલા અંક આપેલા હોય તે અંકો આપણે ખાના બનાવી દેવાના, પછી એ ક્રિયાઓ વિચારવાની કે કેટલા ખાના કેવી રીતે ભરવા. તો હવે શું કરીશું? ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત અનુસાર આ 3 4 નો ગુણાકાર. તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર કુલ મૂળાક્ષરો એટલે કુલ શબ્દો શોધવાના. તો કુલ શબ્દો કેટલા છે? 4 3 2 અને 1. તો 4 તરી 12 12 દુ 24. તો 24 આ રોજ શબ્દના અલગ અલગ પ્રકારના શબ્દો બની શકે. બરાબર, તમને ખબર તો પડી જ ગઈ હશે. હવે આપણે ઉદાહરણ નંબર 2 જોઈએ. ઉદાહરણ નંબર 2 શું કહે છે? ભિન્ન રંગના 4 ધ્વજ આપેલા છે. કેટલા? 4 ધ્વજ આપેલા છે. જો એકની નીચે બીજો ધ્વજ રાખીને એક સંકેત મેળવી શકાય તો આવા કેટલા ભિન્ન સંકેતો બનાવી શકાય? આમાં શરત આપી દીધી છે કે એકની નીચે બીજો ધ્વજ રાખવાનો છે. તો આવા કેટલા સંકેતો તમે બનાવી શકો એ આપણે જોવાનું છે. શરત શું છે? પહેલા તો શરત લખી દેવાની કે એકની નીચે બીજો ધ્વજ રાખવાનો છે. બરાબર, તો એકની નીચે બીજો ધ્વજ એટલે એક ધ્વજ અને આની જ નીચે એક્ઝેક્ટ બીજો ધ્વજ એટલે આપણે ખાના કેટલા ભરવાના? 2. તો આપણે લખી શકીએ 2 પ્રકારે ખાના ભરી શકાય. 2 પ્રકારે ખાલી સ્થાન ભરવાના છે. ધ્વજ કેટલા આપેલા છે? 4. એમાં પહેલા આપણે પ્રથમ ખાલી સ્થાન ભરીશું, પછી બીજું સ્થાન કેવી રીતે ભરી શકાય એ જોઈએ. તો એ ક્રિયાઓ વિચારી લીધી. તો પહેલું પ્રથમ સ્થાન પસંદ કરવાનો પ્રકાર, પસંદગીનો પ્રકાર. અને બીજું ક્રિયા બીજા સ્થાનમાં પસંદગીનો પ્રકાર. એટલે કે પહેલા સ્થાનમાં આપણે કેટલા ધ્વજ મૂકી શકીએ અને બીજા સ્થાનમાં કેટલા ધ્વજ મૂકી શકીએ એ જોવાનું છે. હવે જો પહેલા સ્થાનમાં આપણે કેટલા ધ્વજ મૂકીશું? તો એકની નીચે બીજો ધ્વજ આવશે. તો ધ્વજ કેટલા છે? 4. તો 4 માંથી કોઈ પણ ધ્વજ આપણે લઈ જઈ શકીએ. એટલે ચારે 4 માંથી કોઈ પણ 4 લઈ લેજો. ઉપરના સ્થાનમાં કેટલા ભરીએ? 4. બરાબર, એવી જ રીતે હવે એક્ઝેક્ટ નીચે એક ધ્વજની નીચે બીજો ધ્વજ રાખવાનો છે. હવે 4 ધ્વજ હતા, એમાંથી આપણે એક ધ્વજ તો લઈ લીધું. હવે નીચે કેટલા ધ્વજ બાકી રહ્યા? 3. તો 3 માંથી કોઈ પણ ધ્વજ આપણે પસંદ કરી શકીએ. તો આ બીજું સ્થાન ભરવાનો પસંદગીનો પ્રકાર કેટલો થશે? 3. બરાબર, તો શું કરવાનું? આ બંનેનો ગુણાકાર. તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર આપણને સંકેતો કયા છે? તો સંકેતો લખી દેવાનું. કુલ સંકેતો કેટલા? 4 ગુણ્યા 3 એટલે કે 12. તો 12 સંકેતો આપણને મળે. બરાબર, તને હવે ખબર તો પડી જ ગઈ હશે. હવે આપણે આગળ એક ઉદાહરણ નંબર 3 જોઈએ. શું કહ્યું છે? 1 2
સંખ્યાઓ બનાવી શકાય અને અંકોનું પુનરાવર્તન કરી શકાય છે. કેટલા અંકો આપેલા છે? 1 2 3 4 અને 5 અંકોનો ઉપયોગ કરીને 2 અંકોની સંખ્યા બનાવવાની છે. 2 અંકોની બનાવવાની છે. એમાં શરત આપી દીધી છે કે કેટલી યુગ્મ સંખ્યાઓ જ તમે બનાવી શકો. આપણે કેટલા અંકોની બનાવવાની છે? 2 અંકો. તો પહેલા 2 ખાના તો અંદર આપણે દોરી દઈએ. બરાબર? તો પહેલું એકમ અને આ બીજું દશક. એમ બે પ્રકારે આપણે ખાના ભરવાના છે. તો આપણે પસંદગીનો પ્રકાર કઈ રીતે કરીએ કે એકમના ખાનામાં પસંદગીનો પ્રકાર અને બીજી ક્રિયા વિચારીશું કે દશકના ખાનામાં પસંદગીનો પ્રકાર. એમ 2 અંકો બની જાય. બરાબર? તો આપણે પહેલા ક્રિયાઓ લખી દઈએ. એકમનું સ્થાન પસંદ કરવાનું પ્રકાર અને બીજું દશકનું સ્થાન. એમ બે પ્રકારે ભરવાનું છે. દશકનું સ્થાન પસંદ કરવાનો પ્રકાર. હવે શું જોઈએ કે એકમના સ્થાનમાં એવી કઈ સંખ્યા મૂકીએ તો સંખ્યા યુગ્મ સંખ્યાઓ બને. યુગ્મ સંખ્યાઓ જ આપણે બનાવવાની છે. તો 1 2 3 4 અને 5 માં યુગ્મ સંખ્યાઓ કઈ કહેવાય? એક તો 2 અને બીજી 4. જો એકમના સ્થાનમાં 2 અને 4 ભરવામાં આવે તો જ આખી સંખ્યા યુગ્મ સંખ્યા બને. એટલે કે આ 2 અને 4 યુગ્મ સંખ્યાઓ છે. તો આ બે સ્થાનમાંથી અહીંયા તમે 2 મૂકો અથવા 4 મૂકો તો એ બે સ્થાનમાંથી એક સ્થાન તો ભરાઈ ગયું. એટલે કે એકમના સ્થાનમાં આપણે કેટલી પસંદગી કરી શકીએ? બે પ્રકારે. એક તો 2 મૂકો અથવા 4 મૂકો. હવે અહીંયા તો ખાનું ભરાઈ ગયું. હવે દશકના સ્થાનમાં શું વિચારીશું કે અહીંયા કહ્યું છે કે પુનરાવર્તન તમે કરી શકો છો. તો હવે બીજા સ્થાનમાં કેવી રીતે આપણે? હવે 1 થી 5 અંકોમાંથી કોઈ પણ સંખ્યા તમે લઈ જઈ શકો. કેમ કે અહીંયા તમારે 2 મૂક્યું હોય તો પણ મૂકી શકાય, 4 મૂકવું હોય તો પણ મૂકી શકાય. કેમ કે પુનરાવર્તન કરવાની અનુમતિ છે. તો 5 માંથી તમે કોઈ પણ અંકો મૂકી શકો. એટલે 5 પ્રકારે તમે એક સ્થાન દશકનું સ્થાન ભરી શકો. તો હવે શું કરીશું? આ બેનો ગુણાકાર. તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર કુલ યુગ્મ સંખ્યાઓ બનાવવાની છે. તો આપણે લખી દઈએ યુગ્મ સંખ્યાઓ કેટલી બને? તો 2 ગુણ્યા 5 એટલે કે 10. તો 1 2 3 4 અને 5 માંથી 2 અંકો માં યુગ્મ સંખ્યાઓ કેટલી બની શકે? 10 સંકેતો આપણે મળી શકે. હવે મિત્રો આપણે કાલે 7.1 અને જે ઉદાહરણ નંબર 4 બાકી છે તે જોઈશું.